તો હવે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે, એનો મતલબ કે આપણને આર આપી દીધો છે 10 સેન્ટીમીટર. ઓકે, હવે એને આપણે ફેરવીશું મીટરમાં. સેન્ટીમીટર આપેલું છે અને મીટરમાં ફેરવીશું તો શું થશે? 10/100 એટલે કે 0.1 મીટર થશે. બરાબર છે, 0.1 મીટર થયું. હવે એને હું આવી રીતે પણ લખી શકું છું. કેવી રીતે? તો કે 0.1 છે, એકની પાછળ કશું નથી એટલે કે 10 ક્યાં છે? તો 10 ગુણ્યા 0.1 એટલે કે આ 1 અને 2 એવી રીતના 2 ગણવાનું એટલે કે 10ની -2 ઘાત આવશે. -2 ઘાત જ્યારે આપણે આગળની સાઈડ ગણીએ તો -2 ઘાત. આવી રીતે પણ લખી શકીએ છીએ. આટલું બધું ડિટેલમાં નહીં જવાનું, ડાયરેક્ટ 0.1 જ લખી દેવાનું. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું છે, છેદમાં 100 કરી દેવાનું. ઓકે, જે 500 આટાઓ આપણને સંખ્યા આપે છે કે આટલા આટા મારે છે, તેને આપણે કહીશું n. કેટલા આપ્યા છે? 500. પછી અવરોધ આપ્યો છે 2 ઓમેગા, અવરોધને કહેવાય આર. તો આર આપેલું છે 2 ઓમેગા. ઓકે, હવે એક સમથી જે ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.5 સેકન્ડ ટાઈમ આપ્યો છે એટલે ટી આપણને આપેલો છે 0.5 સેકન્ડ. એમાં ઉત્વ ગેસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરવામાં આવે છે. ઓકે, પહેલાં ભ્રમણ કરતાં પહેલાં તો એ સ્થિર હશે, એને લંબ મૂકવામાં આવ્યો હશે. બરાબર, પછી એ સ્થિર હશે મતલબ કે આની જે ડિગ્રી હશે થીટા એ થશે 0, મતલબ કે પહેલો થીટા આપણને મળી ગયો 0. હવે અહીંયા ઘડીથી જશે ને 180 ડિગ્રીનું ભ્રમણ કરશે, મતલબ કે આ થીટા 2 180 ડિગ્રીનું ભ્રમણ કરશે. બરાબર, એનો મતલબ કે થીટા 2 મને મળે 180 ડિગ્રી. ઓકે, તો આ પ્રેરિત જે EMF છે અને વિદ્યુત પ્રવાહનું માન શોધવાનું છે. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, આ સમક્ષિતિજ ઘટક એટલે કે બી કેટલો આપેલો છે? 3 × 10ની -5 ઘાત. ઓકે, હવે સૌથી પહેલાં આવો દાખલો પૂછે તો પહેલાં તો આપણે એરિયા શોધી લઈશું. હવે આ 180 ડિગ્રી ફરે છે, મતલબ કે આટલું ફરશે તો આને શું કહેવાય? અર્ધવર્તુળ કહેવાય, અર્ધવર્તુળ. તો એના માટેનું સૂત્ર શું છે? એરિયાનું મતલબ એરિયાનું સૂત્ર શું છે? પાઈ આરનો વર્ગ. પાઈ ખબર છે, આર આપણે 0.1 છે, એની પરથી આપણને એરિયા મળી જશે. બરાબર, પાઈ આપણે ડાયરેક્ટ જવાબ શોધવો હોય તો પણ ગણાય, પણ હમણાં પાઈનું એવું ને એવું રવા દે, કેમ કે આગળ કદાચ કટ થઈ શકે છે પાઈ. બાકી ગણવું હોય તો પણ ગણી દેવાનું, કંઈ વાંધો નહીં પાઈનો જવાબ સાથે. હવે પહેલાં તો પ્રારંભિક ફ્લક્સ, પહેલાં જે સ્ટાર્ટ કરશે અહીંયા ઘડી હશે. બરાબર, જ્યારે θ1 0 હતું ત્યારે એનો ફ્લક્સ કેટલો હશે? તો ફ્લક્સને કહેવાય ફાઈ. બરાબર, તેનો પ્રારંભિક ફ્લક્સ કેટલો હશે? તો કે બી એ cos θ1. અને અંતિમ ફ્લક્સ મતલબ કે 180 ડિગ્રી ફરી લેશે ત્યારે એનો ફ્લક્સ કેટલો હશે? તો કે બી એ cos θ. તો આમાં θ1 આમાં θ2. બરાબર, તો બધી વેલ્યુ મૂકવાની. બી આપેલું છે 3 × 10ની -5 ઘાત, એ આપણે શોધ્યો પાઈ ગુણ્યા 0.01. પછી cos θ1 એટલે કે cos θ1 હતો 0, હવે cos 0 1 થાય ને cos 180 -1 થાય. આ તો આપણે કેલ્ક્યુલેટરમાં મૂકીશું તો પણ ડાયરેક્ટ જવાબ આવી જશે. પાઈ એવું ને એવું રહેવા દઈએ, બીજા બધાનું આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આવો કંઈક જવાબ આવશે 3 × પાઈ × 10ની -7 ઘાત. કાં તો પાઈને પણ જોડે ગણી લઈશું તો પણ ચાલશે, જે જવાબ આવે. અંતિમ ફ્લક્સ ગણીશું તો બી આપેલું છે, એ આપેલું છે cos θ2 એટલે કે cos 180 ડિગ્રી. કેલ્ક્યુલેશન કરીશું, આ જવાબ મળશે, મતલબ કે 5 પ્રારંભિક અને અંતિમ મળી ગયો. ઓકે, હવે શું કરવાનું છે? તો કે આપણે પહેલાં તો EMF શોધવાનું છે ને વિદ્યુત પ્રવાહ. બરાબર, તો પહેલાં તો EMF એટલે કે એપ્સાઇલોન, એનું સૂત્ર શું છે? તો કે n ગુણ્યા ∆φ/ΔT. ∆φ એટલે કે જે આપણે પ્રારંભિક ગણ્યો એ અને અંતિમ ગણ્યો એ. આ અંતિમમાં જવાબ માઇનસમાં આવ્યો છે. ઓકે, તો આ બેનું આપણે બાદ બાકી કરીશું તો આપણને ટોટલ 5 મળશે. તો n આપણને આપેલા છે 500, આગળ 500. બરાબર છે, 500 ગુણ્યા 5 એટલે કે એલા બેની બાદ બાકી. તો પહેલાં તો અંતિમ જે હતું એ માઇનસવાળું હતું, તો -3 પાઈ × 10ની -7 ઘાત બાદ બાકી કરવાની છે એટલે માઇનસ. અને પછી પ્રારંભિક કેટલું હતું એટલું જ હતું. ઓકે, તો એ મૂકી દીધું. છેદમાં ટી આપણને આપેલો છે 0.5, જે આપણે અહીંયા આગળ લખ્યો હતો. બરાબર, હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. 500 ગુણ્યા પહેલાં આનું, હવે આ જે છે 2 લીટા, એનો મતલબ શું કે આ જે જવાબ જે છે આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. કેવી રીતે કરીશું? પહેલાં માઇનસ કરીશું
પછી કૌંસમાં મૂકીને આ સંખ્યા લખીશું, પછી પાછું માઇનસ કરીશું, પછી આ સંખ્યા લખીશું. તો મારો જવાબ આવશે 1.88 ગુણ્યા 10⁻6 પણ માઇનસમાં આવશે. પણ જો આ બે લીટા છે એની લીધે આ બે લીટા જો મેં જવડાવી દઈશ ને તો માઇનસનું પ્લસમાં થઈ જશે, એટલે કે અહીંયા જે જવાબ છે પ્લસમાં લખવાનો આપણે. ઓકે, તો 500 ગુણ્યા આનો જવાબ આવ્યો 1.88 ગુણ્યા 10⁻6 છેદમાં 0.5. મેં કેલ્ક્યુલેશન કરીશું તો પહેલાં ગુણાકારના ભાગાકાર કરીશું તો એપ્સિલોન મતલબ કે EMF મળી જશે 1.88 ગુણ્યા 10⁻3, એનું એ છે V. આ બીજું શોધવાનું કીધું તો વિદ્યુત પ્રવાહ એટલે કે I એનું સૂત્ર છે એપ્સિલોનના છેદમાં R. એપ્સિલોન આપણે હમણાં જ શોધી 1.88 ગુણ્યા 10⁻3 R આપેલું છે 2 ઓમેટા, બરાબર. ઓકે, આપણે સિમ્પલી કેલ્ક્યુલેશન કરીશું તો આ એટલે કે વિદ્યુત પ્રવાહ મળી જશે. બસ આ જ છે, સિમ્પલ. ઓકે, સૌથી પહેલાં તો છે ને જે પણ ડેટા આપેલો હોય ને આપણે પહેલાં તો લખી લેવાનું, તો પછી આપણને ખબર પડે કે શું શોધવાનું છે, એનું સૂત્ર શું છે. તે રીતે આપણને સૂત્ર વહેલા યાદ આવશે, બરાબર. આવી રીતે સૂત્ર યાદ રાખીને બધું મૂકીને ખાલી કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવાનો છે. ઓકે.